બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ્સ. બહુ દિવસો પછી આઈ થિંક નવરાત્રિમાં જ છેલ્લો વિડીયો બનાવ્યો. ના નવરાત્રિ પછી પણ મેં વિડીયો બનાવ્યો હતો, વ્લોગ કર્યો હતો મેં. પછી મેં વ્લોગ નહીં કર્યો. આઈ થિંક 15 દિવસ જેવું થઈ ગયું હશે, 15 થી 20 દિવસ જેવું થઈ ગયું હશે. સો બહુ આમ ખબર નહીં એમ થઈ રહ્યું છે કે વિડીયો બનાવો કે ના બનાવો એમ થયું છે. મેં કીધું લાવો ચલો થોડીક અપડેટ તો આપીએ. એટલે મેં કીધું ચલો વિડીયો બનાવીએ એમ. અને થોડીક તબિયત બી અત્યારે ઢીલી છે, શરદી ઉધરસ ને બધું થઈ ગયું છે. મારા અવાજ પરથી તમને ખબર પડી રહી હશે. દિવાળીના બી વિડીયોઝ નહીં બનાવ્યા, બેસતા વર્ષના વિડીયોઝ નહીં બનાવ્યા, કશું જ નથી બનાવ્યું. કારણ કે મને એવું થયું કે ને હું વ્લોગ કરું ને અપડેટ આપું એમ કરીને પછી બીજા દિવસે એવું થાય ને કે નહીં થતું મારાથી. ખબર નહીં કેમ મને કેમ આવી રીતે. પહેલાં મને એમ થતું કે ના હું કરું, બધું કરું, ગમે તે છે હું વિડીયો બનાવીશ એમ કરીને. પણ હમણાં 10-15 દિવસથી મને એટલી આળસ આવી રહી છે ને બધું વિડીયો બનાવવાની અને કંઈ બી કરવાની. ખબર નહીં મને શું થઈ ગયું છે એકદમથી. બસ આવું ચાલી રહ્યું છે. અને ડેલી રૂટીન બી હું તમને કેટલું બતાવું, જે એઝ યુઝ્યુઅલ જે છે એ છે. હવે અત્યારે વાગ્યા છે 4, બપોરના 4 વાગ્યા છે. ગોલું સૂઈ ગઈ હતી, ઉઠીને બેઠી છે બહાર. આ કવર કેમ આવું થઈ ગયું? તો મને એવું લાગ્યું કે થોડાક દિવસ હું કંઈક બહાર જતી આવું એમ. તો મેં વિચાર્યું છે ને હું મારા મામાના ઘરે જઈને આવું એમ. તો થોડું મને બી માઇન્ડ ફ્રેશ થઈ જાય. આમ તો હું ગઈ છું પણ અમદાવાદમાં જ ગઈ છું, એ બી એક જ સ્પોટ પર ગઈ છું જેટલી વખત. એટલે એકની એક જગ્યાએ એમ થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય બસ એવી રીતે. પણ આમ 3-4 દિવસ માટે અમદાવાદની બહાર, ગુજરાતની બહાર નહીં ગઈ હું. હા, આની વચ્ચે મસ્ત વસ્તુ થઈ છે. મારી બેન છે ને, મારા મામાની છોકરી, એની સગાઈ પણ થઈ ગઈ છે. હા, મારા જે હસબન્ડ છે ને એમના જ ફ્રેન્ડ છે, એમની જોડે જ નક્કી થયું છે. તો એ બી ખુશીની વાત છે ને. એમાં પણ એ બધી તૈયાર એમાં મેં કશું વિડીયો શૂટ નહીં કર્યો. હા, પણ હું આમાં વિડીયો તમને ક્લિપ છે ને એ મૂકીશ આમાં, તો તમે જોઈ શકો છો. અને એના ચાંદો અમારા ગુજરાતીમાં ચાંદો કે શ્રીફળને નારિયેળ, શ્રીફળને રૂપિયો આપીને વાત પાકી કરી નાખે એટલે અમે એક પ્રકારનો ચાંદલો કહીએ અને સગાઈ બી એવી રીતે કહી દઈએ. અને ત્યાં હિન્દી ભાષામાં એટલે ત્યાં હિન્દી એટલે મારી બેન છે ને એમપીની છે, મધ્યપ્રદેશની છે. તો ત્યાં બધા રોકા કે એમ બીજી બધા બીજા બધા રાજ્યોમાં ને રોકા કે આપણે અહીંયા સગાઈ કે. તો બસ એ રીતે મેં થોડી ક્લિપ છે એ હું તમને આમાં શેર કરીશ. અને સગાઈના બી ખાસ મહિનો થઈ ગયો સગાઈનો. 23 તારીખે ભાઈ બીજના દિવસે સગાઈ હતી. બેસતા વર્ષના બીજા દિવસ ભાઈ બીજના દિવસે હતી ને મહિનો બી થઈ ગયો વિચારો. એટલે મેં મહિનો થઈ ગયો મારે વ્લોગ બનાવે. ના ચાલે મનસી, ના ચાલે, બનાવવું જ પડશે. તો હા, તેની સગાઈ થઈ ગઈ. હવે એ લોકો પાછી આવે છે 17 તારીખે. તો મેં એને ખાલી એમ કીધું કે મેં તારો એક ડે, એ જોબ કરે છે, મેં તો તારો એક ડે વેસ્ટ જાય એમ કરતાં 16 તારીખે તું રાત્રે અહીંયા આવી જા. એમાં મામી આવવાના છે. તો 16 તારીખે રાત્રે તું રાતની બસ હોય ને તો તું આવી જા. તો મને કે આમ માનસી કે મેં કોઈ આમ સેફ છે ને, મેં કોઈ દિવસ એવી રીતે ટ્રાવેલ નથી કર્યું એમ. તો મારા મોઢામાંથી નીકળી ગયું હું આવું તને લેવા. બહુ હરક પદોડી થઈ. હું આવું તને લેવા એમ કરીને પેલી કે આય, મને તો બહુ ગમશે. અને
અમને બેવને કેવું છે, ભલે મેં સગી બે બહેનો નથી, પણ અમારે ખબર વચ્ચે એટલો એવું ઇમોશનલ બોન્ડ છે ને, એવું કનેક્શન છે ને કે ગદગદ થઈ જઈએ, ઘેલા થઈ જાય એકબીજાને જોઈને. ભલે અમે 6-7 વર્ષ પછી અમે મળ્યા છે ને એની સગાઈમાં, આમ ફેસ ટુ ફેસ એવી રીતે, તો પણ જેવા પહેલાં જેવા હતા ને એવી રીતે જ, નો ફિલ્ટર, કશું જ નહીં. તો એમ કે એ ઘેલી થઈ જાય, હું એ ઘેલી થઈ કે મારી બેન આવે છે, મારી બેન આવે છે એમ કરીને. તો એ બી બહુ એક્સાઇટેડ છે કે તું ક્યારે આવીશ, જલ્દી આમને તેમ, તું આવ્યું તને આ ખવડાવીશ, આમ તને શું ભાવે છે, મને બધું પૂછી રહી છે મેસેજ કરીને. તો મેં કીધું મને આવા તો દે ભાઈ, તો ભાઈ તું જે બનાવે હું ખાઈ લઈશ મસ્ત પ્રેમથી. અને મારા મામા બી છે, એટલે સગા મામા નથી. જે મારા મોટા સગા મામા હતા ને એમની છોકરી પાયલ છે, અને અને મારા બીજા નાના મામા બી ઓફ થઈ ગયા છે. અને બીજા મામા છે મમ્મીના ફઈના છોકરા છે, પણ એ સગા મામા જેવું જ રાખે છે, એટલે એમની જોડે બી અમારો બોન્ડ સારો છે. તો એમના ઘરે બી જઈશ, એટલે એમના છોકરા બી, મારા ભાઈઓ એ બી બહુ એક્સાઇટેડ છે કે ના તું આય, તું તને પણ ગોલું ને લઈને આવજો, ગોલું જોઈએ અમારે એમ કરીને, કે એને તો લઈને જ એટલે આવવાની જ હોય એ મારી જોડે, પણ એમને ગોલું બહુ ગમે એમ. આપણે ગુજરાતી ભાષામાં શું કહે, મસ્ત મજા આવી જાય એમ કરીને બોલે ને, ત્યાં શું કે એક નંબર એમ કે. તો બસ હા, એટલે એવી રીતે વાત થઈ. તો મેં નક્કી, પછી મેં પ્રકાશને પૂછ્યું, તો હું જાઉં તો મેં કે એકલું તો નહીં જવાનું, નો એકલું તો નહીં જવાનું. તો મેં કીધું મેં તેમાં શું છે, સીધું ડાયરેક્ટ તો છે અહીંયા. એટલે હવે જ્યાં જે શહેર છે ને, એટલે જ્યાં સિટી છે એનું નામ બરવાની છે, બરવાની અને બળવાની એમ કહે છે. તો કે ડાયરેક્ટ જ બસ છે ને અહીંથી, આપણે ગીતા મંદિરથી જાય છે એમ સવારે. સોરી. સો મેં તમને કીધું હતું કે મારી બેનની સગાઈ થઈ ગઈ છે, તો આ એનો વિડીયો મેં થોડોક અહીંયા એડ કર્યો છે. આ મારી બેન છે અને એમના થનારા હસબન્ડ, અને જે નજર ઉતારીને જે બી કરે છે રસમ, એ એમની નણંદ થાય છે, મારી બેનની નણંદ થાય છે. સો આ દિવસનું એણે બહુ જ રાહ જોઈ રહી હતી એવી આ કે ના, કે એ મને જ્યારે બી આમ જોવે ને, જ્યારે બી મને કહે કે માનસી થેન્ક યુ એમ કરીને, કે તે એમ સારું કર્યું મારા માટે, એના આટલા સરસ હસબન્ડ શોધવા માટે એમ કરીને. તો બધું થેન્ક યુ ના કહેવાય, ગાંડી બેન છે તું મારી, અને મારી એટલી ફરજ આવે કે હું તારા માટે કંઈક કરી શકું. અને મારી મામી તો બહુ જ એમના ખુશીનો પાર નહોતો, કે એમ એ શોખમાં, એમને તેની જેટલી ફેમિલી હતી બધા શોખમાં હતા કે આટલું બધું એમ કે રિસ્પેક્ટને આવી રીતે એમ કરીને. સો આ ટાઈમે મામાની થોડી યાદ આવી રહી હતી, પણ થોડું કંટ્રોલ કરી રહ્યા હતા. ચલો કંઈ નહીં, અમે કંટ્રોલ કરીશું તો પેલી નિરાશ ના થઈ જાય, ઉદાસ ના થઈ જાય. એનો દિવસ છે, થોડી એને ખુશ રહેવા જોઈએ એવી રીતે. બસ આવી રીતે એનું વેલકમ કર્યું. સો દેટ્સ સી. સો આપણી ગીતા મંદિરથી જાય છે બળવાની, તો મેં ડાયરેક્ટ તો બસ છે, મેં કીધું હું જઈ દઈશ, વાંધો નહીં એમ. કે વચ્ચે દાહોદ આવે છે, અને પછી એમ થોડું સેફ જેવું છે નહીં એમ મને એમ કહેતા હતા. મેં કીધું વાંધો નહીં. તો મેં કીધું સારું, મારા સસરાને લઈ જાઉં, મારા સસરા છે ને એ. તો કે સારું વાંધો નહીં, હું તને મૂકવા આવીશ, ને બીજા દિવસે હું આવતો રહીશ, કે બીજી જગ્યાએ એમને ફરવાનું ઉજ્જૈન જવું હોય તો કહેતા હતા કે હું આવીશ એમ કરીને, ફરીને આવતો રહીશ એમ કહેતા હતા મને. તો સારું વાંધો નહીં. મારા બેનને મેં પૂછ્યું પહેલાં, મેં તો આયુષે તારે આવું છે, એણે પહેલાં ના પાડી દીધી. પછી આ 2 દિવસ પહેલાં મારી હારીએ મને કે હું આવીશ માનસી, પાક્કું 100% હું આવીશ. મેં તું સાચું કે હા, તો ફરી ના જતી તો કે ના હું આવીશ. અને એન્ડમાં એ જ થયું. મેં મારા સસરાને કીધું ને, મેં તો પપ્પા આયુષે આવવાની છે, તમે ચાલશે, તમે નહીં આવો ખોટું તમે જોબ પર રજા પડે. તે કે જોજે માનસી એનું કેન્સલ જ થવાનું છે. અને એ જ થયું. મારે હું નહીં આવવાની માનસી. આજ સવારે ફોન આવ્યો, મારે લગ્ન આવે છે, મારે થાપમાં જવાનું, થાપ આવી છે, થાપમાં જવાનું છે, કે કેવું કંઈક બોલતી ને મને નહીં. તો મારે લગ્ન આવ્યા છે ને મારે જવાનું છે એમ. તો તું આવું જ કર.
મેં કેટલું આમ આપણે કંઈક જવાનું તો કેટલું બધું વિચાર લીધું હોય યાર, આમ કરીશ મસ્તી કરીશ, કેટલું બધું નાનપણની બધી યાદો પાછી આવે. હું ક્યારે ગઈ હતી ખબર છે? 2020માં ગઈ હતી હું, જ્યારે મારા લગ્ન થયા હતા ને ત્યારે બધા ગયા હતા. મારા લગ્ન થયા હતા ને લગ્નને વરસ જ થવાનું હતું અને અમે ગયા હતા એ સાઈડ. ત્યારે હું ખાલી મામા ઘરે એક દિવસ માટે જ ગઈ હતી હું, બસ. અને એટલું બધું મેં વિચારી લીધું ને તારે આડીએ રોંડ કાઢી. જોવે છે ને મારા બ્લોગ્સ? હા ભટજી, આ તે નહીં સારું કર્યું. તો મેં બધું બહુ વિચારી લીધું હતું કે કેટલી મજા કરીશું અમને તેમ. ચાંપલી કંઈ નહીં, હું એટલું એન્જોય કરીશ. મારી ગોલુને બધું બતાવીશ. મમ્મા અહીંયા રમતી હતી, મમ્મા મારા ગોલું ફર્સ્ટ ટાઈમ આવે છે. એ હવે 4 વર્ષની થશે અને 26મી જાન્યુઆરી બર્થડે છે ને તે 4 વર્ષની થશે. તો 4 વર્ષે મારા મામાના ઘરે આવશે. મને બતાવીશ કે ગોલું જો મમ્મા અહીંયા રમતી હતી, ગેલી. તો હા, તો છે ને બસ જવાનું નક્કી કર્યું છે. 11 તારીખે જઈશ અને પાછી આવતી રહીશ. એ લોકો 17 જો 16 તારીખ સાંજે રિટર્ન બસ હશે તો 16 તારીખના રાત્રે અમે નીકળીશું, 17 સવારે અમદાવાદ. નહીં તો 17 તારીખે સવારે નીકળીશું, સાંજે અમદાવાદ, એવી રીતે. અને અત્યારે બી અમે 11 વાગે નીકળીશું ને તો સાંજે 4 વાગે પહોંચી જઈશું ત્યાં એમ. અને પ્લાન એવો છે કે પહેલાં મુકેશ મામા ગઈ જઈશું. એટલે મેં એવું વિચાર્યું છે કે પાયલને તો જોબ કેવી સાંજે જ આવે છે એવી, તો કે હું આખો દિવસ શું કહીશ, ગોલું બી કંટાળી જશે, ખાલી મામી જ હોય ઘરે. તો વિચાર્યું જ્યારે મારા મુકેશ મામા છે ને એમાં ત્યાં હું બપોર રહીશ અને રાત્રે પાયલના ઘરે આવી જશે. એટલે બે બહેનોને વાતો કરવામાં મજા આવે, મસ્તી કરવામાં મજા આવે અને એ રીતે બે ઘર સચવાઈ જાય, કોઈને ખોટું ના લાગે. અને ત્યાં જે મુકેશ મામા છે એના ઘરે છોકરા છે. મારો નાનો ભાઈ છે ને એમની છોકરી છે અને જે મોટા ભાઈ છે એમનો છોકરો છે. એટલે છોકરા જોડે ભાવે અને પેલી બી બોર ના થાય ને મારું મગજ ખરાબ ના કરે, મારો ફોન માંગ ના કરે. હું જેટલી વસ્તુ એનાથી દૂર રાખું ને એ વસ્તુ નજીક આવી રહી છે. એટલે મેં કીધું ફોન મારો એનાથી દૂર રહે એટલું સારું એમ. ભૂલી ગઈ. તો બસ આવું છે. તો યસ, મને એમ થયું કે હું કંઈક જઉં અને થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. તો મેં એવી નક્કી કરું મામા ઘરે છું. પછી જે સિંગલ હતા એ દિવસો યાદ કરું, મસ્તી કરીશું 3-4 દિવસ. આ મસ્ત આરામથી ઊંઘીશું, ઉઠીશું, કશું લોડ નહીં, ટિફિન બનાવવાનું કશું લોડ નહીં, ઘરકામનું કશું લોડ નહીં. ના એવું હોય કે કોઈના ઘરે જઈને થોડી એમ બેસી રહેવાનું પાડામાં કરાવવું પડે કામ મસ્ત વળી. સો એટલે હું જવાની છું અને મસ્ત નવા બ્લોગ્સ બી લઈશ. ત્યાં હું તમને બતાવીશ કે હું અહીંયા આ જગ્યાએ શું કરતી હતી, કેવા અમે કાંડ કર્યા છે એમ બધી બહેનોએ ભેગા થઈને. અને અમે નાના હતા ને તો કેવું થતું હતું ખબર છે? મારા નાના મામા છે ને એમની 2 છોકરીઓ છે અને એક છોકરો છે. અને આ પાયલ મોટા મામાની, અને એમ 2 છોકરીઓ. એટલે જ પેલો છોકરો એકલો પડી જાય એટલે એ તો આવે નહીં અમારી જોડે. તો બધા ભેગા થઈને શું ધીંગા મસ્તી કરીએ બોસ. એ દિવસ હજુ યાદ આવે ને કે સારું બાળપણ જ સારું હતું એમ. સો સ્ટે ટ્યુન અને મારા બ્લોગની રાહ જોજો. અહીંથી પણ પેકિંગના બી વ્લોગ્સ લાવીશ હું અને અહીંથી જવાના બી વ્લોગ્સ હું બનાવીશ. એટલે અને હા, આવામાં થોડી વાર લાગે કે ત્યાં વાઈફાઈ હશે કે નહીં, આઈ થિંક, મને નહીં ખબર. આમાં તો અહીંયા વાઈફાઈ છે એટલે ફટાફટ અપલોડ થઈ જાય છે. જો ત્યાં નેટવર્કનો ઇશ્યુ હશે તો ધીમે ધીમે કરીને ચાલશે. सो थोड़ा अंडरस्टैंडिंग करना है ना, ठीक है? तो बस यही है अभी लाइफ की सिचुएशन मेरी. बोर हो रही हूँ, पूरा बोर हो रही हूँ. ठीक है, तो चलो मिलते हैं अगले व्लॉग में. बाय. जय श्री कृष्ण. राधे राधे.